નમસ્કાર મારા વાલા ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ફરીથી મારા એક લેટેસ્ટ નવા વિડીયોમાં। આજના ટોપિકમાં આપણે વાત કરવાની છે જે ઉનાળુ પાક તલનું વાવેતર ખેડૂત મિત્રોએ કરેલું છે। તો અમુક ખેડૂત મિત્રોને 40-45 દિવસના તલ થયા છે, તો અમુક ખેડૂત મિત્રોને અગાઉ વહેલું વાવેતર કરેલું હશે તો તે ખેડૂત મિત્રોને 50-55 દિવસના પણ તલ થઈ ગયા હશે કમ્પ્લીટ। તો તેમાં પણ આપણે કયા ખાતરો આપવાના છે એના વિશે પણ માહિતી આપેલી હતી। અને 60 દિવસ પછી આપણે જે 70-80 દિવસે જે વોટર સોલ્યુબલ ખાતર આપવાનું જરૂરી ખૂબ જ હોય છે, અને એનાથી આપણે ઉત્પાદનમાં જેટલો ફરક પડે છે અને તેલની ટકાવારીમાં પણ જેટલો ફરક પડે છે એ તમામ વિશે આપણે આજના ટોપિકમાં વાત કરવાની છે। તો આ વિડીયોને પૂરેપૂરો નિહાળજો, જેથી કરીને તમને સંપૂર્ણ માહિતી સાચી અને સચોટ મળી રહે। તો ખેડૂત મિત્રો, જેને પણ અત્યારે તલનો પાક છે 65-70 દિવસનો થયો હશે એને જે વોટર સોલ્યુબલ ખાતર આપવાનું છે, જેથી કરીને ઉત્પાદનમાં પણ આપણે ઝાઝો એવો ફરક પડશે અને દાણો છે એકદમ લાઇટવાળો, ચમકવાળો અને વજનદાર થશે અને તેલની ટકાવારીમાં પણ વધારો। અને ખેડૂત મિત્રો, આપણી યુટ્યુબ ચેનલમાં ખેતીવાડીને લગતી તમામ પ્રકારના પાકોની માહિતી આપવામાં આવે છે, જેમ કે અત્યારે ઉનાળુ પાક છે, તલ છે, ચોળી છે, મગ છે, અડદ છે, બાજરો છે, એ તમામ પ્રકારના પાકોનું વાવેતર થયેલું હશે। એમાં અત્યારે સમયસર જે દવાનો છંટકાવ કરવાના હોય તો અત્યારે એમાં તલના પાકમાં અગત્યની જે જરૂરિયાત છે તો એ ફૂલ અવસ્થાએ ફૂલ જે ખરવાની સમસ્યા જોવા મળતી હોય છે, એના માટે આપણે કઈ દવાનો છંટકાવ કરવો, તેમજ આપણે પીએચ સાથે કયા ખાતરોનો ઉપયોગ કરવાથી ઉત્પાદન વધુ મળે, તેમજ અત્યારે મગના પાકમાં પણ એવું જ છે। એમાં આપણે અત્યારે સીગો બંધાવવાના સમયે ઈયળનો ઉપદ્રવ વધુ જોવા મળતો હોય છે, તો તેમાં પણ આપણે કઈ દવાનો છંટકાવ કરવો એના વિશે પણ વિડીયો મૂકેલા છે। તો એક વખત અવશ્ય મારી આ યુટ્યુબ ચેનલની મુલાકાત લેજો। આપણી આ ચેનલમાં તમામ પ્રકારના પાકોની સાચી અને સચોટ માહિતી આપવામાં આવે છે। અને ખેડૂત મિત્રો, મારી આ યુટ્યુબ ચેનલનું નામ છે ખેતીની માહિતી A to Z એન્ડ વિલેજ લાઈફ। તો હમણાં જ એને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને તમને સંપૂર્ણ માહિતી છે સૌથી પહેલાં સાચી અને સચોટ મળી રહે। આપણી ચેનલમાં ખેતીવાડીને લગતા તમામ પ્રકારના પાકોની માહિતી આપવામાં આવે છે। તો જે પણ ખેડૂત મિત્રોને 55 થી 65 દિવસના તલ થયા છે એના માટે, તો ખેડૂત મિત્રો જેને પણ 2 મહિનાના તલ થયા છે એટલે કે 55-60 દિવસના તલ થયા છે, એના માટે આપણે જે વોટર સોલ્યુબલ ખાતર છે એનો છંટકાવ કરવાનો છે, જે એ છે આપણે 13-0-45 ખાતર। અને એનાથી આપણે શું ફાયદો થાય છે એના વિશે વાત કરીએ હવે। તો ખેડૂત મિત્રો, આપણે છોડ છે એ અત્યારે પીળાશ પડતો જોવા મળતો હોય છે। તલના પાક છે અત્યારે 60-65 દિવસે પીળાશ પડતી હોય તો એ પીળાશ દૂર થાય છે, જ્યાં આપણે NPK 13-0-45 છે એનો છંટકાવ કરવાથી, તેમજ આપણે જે નાઇટ્રોજનનો ભાગ છે 13% છે અને પોટેશિયમ છે એ આપણે 45% જેટલો ફાળો આપે છે, તેમજ આપણે 13-0-45નો ઉપયોગ કરવાથી છોડની તંદુરસ્તીમાં પણ વધારો કરે છે અને ફૂલ અને ફળની ગુણવત્તામાં પણ વધારો કરે છે। NPK 13-0-45 એ પોટેશિયમ નાઇટ્રેટ તરીકે પણ ઓળખાય છે, જે સૌથી વધુ ઉપયોગમાં લેવાતા પાણીમાં દ્રવ્ય ખાતર છે। અને NPK 13-0-45 છે એ આપણે ઊભા પાક ઉપર છંટકાવ પણ કરી શકીએ છીએ અને પીએચ સાથે પણ આપી શકીએ છીએ। હવે એના પ્રમાણ વિશે વાત કરીએ તો છંટકાવ કરતા હોય તો એ અત્યારે 60-65 દિવસે તલના પાકમાં છંટકાવ કરવો જોઈએ, તો એના માટે એનું પ્રમાણ છે એ 90 ગ્રામ માપ રાખી અને 15 લીટરના પંપમાં છંટકાવ કરવાનો હોય છે। અને 16 ગુંઠાના 1 વીઘે મિનિમમ 4 પંપ તો અત્યારે છંટકાવ કરવા જ જોઈએ, તો જ સારામાં સારું રિઝલ્ટ આવે। અત્યારે તલના પાક જે જોવા મળી રહેતા હોય છે એ તમને અગાઉનો વિડીયો જોવા મળી રહ્યો છે, અને અત્યારે આપણો તલનો પાક છે એ કમ્પ્લીટ 65-70 દિવસનો તમને જોવા મળશે। આ પછી આગળ પણ એ પહેલાં પણ આપણે દવાનો જે છંટકાવ કર્યો હતો એનું તમને બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ જોવા મળતું હશે જ, એટલા માટે જ અત્યારે એનો સારો વિકાસ જોવા મળી રહ્યો છે। 25-30 દિવસે જો આપણે અગાઉ તમને ફોટો જોવા મળી રહ્યો હતો એનો ઉપયોગ કર્યો હતો, અને અત્યારે એનું રિઝલ્ટ છે તમને જોરદાર જોવા મળશે 60-65 દિવસે। તો એના વિશે પણ તમને અગાઉ વિડીયો મૂકેલો છે, તો તે પણ વિડીયો જોઈ લેવો। અને 40-45 દિવસે કઈ દવાનો છંટકાવ કરવાનો એના પણ વિડીયો મૂકેલો છે। અને 55-50 દિવસે જે દવાનો છંટકાવ કરવો ખૂબ જ જરૂરી હોય છે, જે થ્રિપ્સ, પોપટી, ચૂસિયા જેવા ઈયળ
અને ફાલ ખરતો હોય છે એના માટે કઈ દવાનો ઉપયોગ કરવો, તો એનો પણ આપણે યુટ્યુબ ચેનલમાં વિડીયો મૂકેલ છે, તો ત્યાંથી જોઈ લેવો. અને એ પછી આપણે આગળ વાત કરીએ બોરોન વિશે, તો એનાથી શું ફાયદા થાય છે તલના પાકમાં એના વિશે વાત કરીએ. હવે બોરોન 20% છે એ ખેતીવાડી માટે એક મહત્વનું સૂક્ષ્મ પોષક તત્વ છે. તો એના ફાયદા વિશે વાત કરીએ તો સૌથી પહેલાં આપણે એમાં વાત કરીએ તો પહેલા નંબર ઉપર આપણે વાત કરીએ તો છોડમાં નવી કોશિકાઓની રચના માટે બોરોન છે એ ખૂબ જ જરૂરી છે, તેમજ છોડની વૃદ્ધિ માટે મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. અને બીજા નંબર ઉપર વાત કરીએ તો બોરોન છે આપણે છોડના પુષ્પ અને ફળ ધારણ પ્રક્રિયાને સક્રિય બનાવે છે, તેમજ ઉત્પાદનમાં આપણે વધારો કરવામાં મદદ કરે છે. અને એ પછી આપણે ત્રીજા નંબરના પોઈન્ટ વિશે વાત કરીએ તો બોરોન છે છોડમાં કાર્બોહાઈડ્રેટ્સ અને શર્કરાના પરિવહન માટે મદદરૂપ છે, જે ઉર્જા માટે ખૂબ જ જરૂરી છે. તેમજ બોરોનનો ચોથા નંબરનો જે ફાયદો છે એના વિશે વાત કરીએ તો બોરોન છે એ ઉપયોગ છોડને બીમારીઓ અને હાનિકારક પરિસ્થિતિઓ સામે રક્ષણ આપવા માટે થાય છે. તેમજ અને બોરોનથી જે ફાયદો થાય છે પાંચમા નંબરનો પોઈન્ટ એના વિશે વાત કરીએ તો બોરોન આપવાથી છોડ અને જળ છે એકદમ મજબૂત બને છે, તેમજ પોષણ શોષણ ક્ષમતા વધારવામાં પણ બોરોન છે એનો મહત્વનો ભાગ છે. હવે તલના પાકમાં આપણે કેવી રીતે ખબર પડે કે બોરોનની ઉણપ સર્જાય છે કે નથી સર્જાતી, એના લક્ષણો જોવા હોય તો એના વિશે વાત કરીએ તો આપણે જે તલના પાકમાં જે ફૂલ છે એ સુકાવાની સમસ્યા જોવા મળતી હોય તો એ બોરોનની ઉણપ જોવા મળતી હોય છે. તેમજ આપણે પાંદડાઓની પીળા અથવા વાંકા થઈ જવાની સમસ્યા છે તો એ પણ બોરોનની ઉણપને લીધે જોવા મળતી હોય છે. અને જે તલનો પાક છે એમાં જે અત્યારે ખોખલું બનવું, તેમજ તૂટફૂટ થવી, તેમજ આપણે એના બૈઠા છે એ ફાટી જવાની સમસ્યા જોવા મળતી હોય છે 55-60 દિવસે, તો એ બોરોનની ઉણપને લીધે જોવા મળતું હોય છે. બોરોન છે એ 20% પાવડર અથવા દ્રાવણને પાંદ ઉપર છાંટવાનો હોય છે આપણે, અને એનો છંટકાવ કરવાનો હોય છે. અને એના પ્રમાણ વિશે વાત કરીએ તો 15 લીટરના પંપમાં આપણે 25 ગ્રામ માપ રાખી અને બોરોન છે એ આપવાનું હોય છે. બોરોન અને સાથે આપણે 13-0-45 જે ખાતર આપણે આગળ વાત કરી સાથે મિક્સ કરી અને છંટકાવ કરવાનું હોય છે 60-70 દિવસે. તેથી આપણે ઉત્પાદનમાં ઘણો એવો ફરક પડશે. અને ખેડૂત મિત્રો એ પછી આપણે વાત કરશું NPK 00-50 ખાતર વિશે, જે આપણે સોડિયમની મહત્તમ માત્રા સાથે ઉચ્ચ પોટેશિયમ અને સલ્ફરનું પ્રમાણ ધરાવતું વોટર સોલ્યુબલ ખાતર છે, જે આપણે પાણીમાં સહેલાઈથી ઓગળી જાય છે. અને આપણે જે એમાં પોટાશનો ભાગ આવે છે 50% આવે છે. જે પણ ખેડૂત મિત્રોને તલનો ભાગ છે એ 75-80 દિવસનો કમ્પ્લીટ થઈ ગયો હોય છે, એને આપણે જે NPK 00-50 આપવાનું છે, તો એના ફાયદા શું છે અને એનું પ્રમાણ શું છે એના વિશે વાત કરીએ તો એમાં સૌથી પહેલાં વાત કરીએ તો એનો ફળનો પાકવાનો યોગ્ય સમય છે એ આ ખાતર આપવાથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પાક છે એ એકદમ પાકે છે. તેમજ આપણે એના પરિપક્વની અવસ્થા છે ત્યારે આ પોટાશ આપવાથી ખૂબ જ ઘણો બધો એવો ફાયદો થાય છે. અને જમીનના pHમાં પણ ઘટાડો કરે છે આ 00-50 ખાતર આપવાથી. તેમજ એમાં સલ્ફરનો ભાગ છે એ 17.5% આવતો હોય છે. આ ખાતરનો છંટકાવ કરવાથી દાણાનો વજન છે એમાં પણ વધારો થાય છે, અને વિકાસ છોડનો છે એ પણ સારામાં સારો છેક સુધી જળવાઈ રહે. તેમજ કલર છે એકદમ લાઇટિંગવાળો શાઇનિંગ મારે છે, એકદમ સફેદ દાણો થાય છે. તેમજ લય આપવા માટે પણ આ 00-50 ખાતર છે એ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. અને તેલની ટકાવારીમાં પણ આપણે સારો એવો વધારો જોવા મળે જો સમયસર યોગ્ય આગળ મેં માહિતી આપી એ મુજબ સારવાર જો છોડમાં કરવામાં આવે તો. અને એના પ્રમાણ વિશે વાત કરીએ તો 15 લીટરના પંપમાં 100 ગ્રામ માપ રાખીને આપવાનું છે. તેમજ ખેડૂત મિત્રો 16 ગુંઠાના 1 વીઘે 4-5 પંપ તો 75-80 દિવસે જો આ ખાતરનો છંટકાવ કરતા હોય તો અવશ્ય કરવો. 16 ગુંઠાને 1 વીઘે 4થી પંપ તો છંટકાવ કરવો જ, તો જ સારામાં સારું રિઝલ્ટ આવશે અને ઉત્પાદનમાં પણ ઝાઝો એવો ફરક પડશે. સમયસર જો આ માહિતી આપી એ મુજબ આપણે સારવાર તો તલના પાકમાં કરવામાં આવે તો. અને આની સાથે કોઈ જંતુનાશક કે ફૂગનાશક દવાનો ઉપયોગ કરવાનો નથી. ફક્ત ને ફક્ત આ 13-0-45 છે એ 75-80 દિવસે જો છંટકાવ કરતા હોય તો એનો એકનો જ ઉપયોગ કરવાનો. અને
60-65 દિવસે જે આપણે આગળ માહિતી આપી હતી 13-045 અને બોરોન એનો બેનો જ ઉપયોગ કરવાનો, બીજા જંતુનાશક કે ફૂગનાશક કોઈ દવાનો ઉપયોગ નથી કરવાનો. જો એનો ઉપયોગ કરવો હોય તો તમે પાછળથી કરી શકો પણ આની સાથે ભેળવીને ન કરી શકો. મારો વિડીયો ધ્યાનથી સાંભળ્યો બદલ દિલથી આભાર અને ખેતીની માહિતી A to Z અને વિલેજ લાઈવ હમણાં જ સબસ્ક્રાઈબ કરો.